શું કોઈને માત્ર ગીતો અને કવિતાઓ લખવા બદલ આજીવન કાળા પાણીની ક્રૂર સજા થઈ શકે? સાંભળવામાં અશક્ય લાગે છે ને? પણ બ્રિટિશ શાસકો એક ભારતીય દેશભક્તની કલમથી એટલા ડરી ગયા હતા કે તેમણે આ અશક્યને પણ શક્ય કરી દીધું. આ કહાની છે વીર સાવરકરના મોટા ભાઈ બાબારાવ સાવરકરની. ભારતની આઝાદી માટે તેમણે યુવાનોમાં ક્રાંતિની આગ લગાડવા માટે જોશથી ભરેલા ગીતો અને પુસ્તકો છાપવાનું શરૂ કર્યું. તેમના શબ્દોમાં એટલી તાકાત હતી કે હજારો યુવાનો દેશ માટે મરવા તૈયાર થઈ ગયા. પણ અસલી હોશ ઉડાવી દેનારો વાવ ફેક્ટર એ છે કે અંગ્રેજોએ બાબારાવ પર કોઈ હિંસક આક્રમણનો નહીં પણ માત્ર ક્રાંતિકારી કવિતાઓ પબ્લિશ કરવાનો આરોપ લગાવ્યો. આ ગુના માટે તેમને 1909માં સીધા આંદામાનની એ ભયાનક કાળા પાણીની જેલમાં મોકલી દેવાયા, જ્યાં કેદીઓ પર અમાનુષી અત્યાચારો થતા હતા. વિચાર કરો, બ્રિટિશ સામ્રાજ્ય એક ભારતીયની કલમથી કેટલું ધ્રુજતું હશે. બાબારાવ સાવરકરે જેલમાં રહીને પણ ક્યારેય અંગ્રેજો સામે માથું ન નમાવ્યું. સાવરકર પરિવારના આ મહાન બલિદાન વિશે શું તમે પહેલા જાણતા હતા? ઇતિહાસના આવા અજાણ્યા હીરો માટે કોમેન્ટમાં વંદે માતરમ જરૂર લખો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.